નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। વિજલપોર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। વિજલપોર પોલીસે રામનગર વિસ્તારમાંથી ગુમ થયેલા 2 બાળકોને શોધી કાઢ્યા છે। વિજલપોર વિસ્તારમાં રહેતા 2 બાળકો પોતાના ઘરેથી બપોરે 3 વાગ્યાની આસપાસ ક્યાંક ચાલી ગયા હતા અને તેમની શોધખોળ કરવામાં આવી હતી। પરિવાર દ્વારા શોધખોળ કર્યા બાદ પણ તે ન મળતા પરિવારે આ અંગે વિજલપોર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી। તેમણે જાણવા જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને પીઆઈ નિલેશ રાઠોડ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ, કારણ કે એક બાળકી હતી, એક બાળક હતો, એક બંને ભાઈ બહેનને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી હતી અને સમગ્ર વિજલપોર તેમજ નવસારીના વિવિધ વિસ્તારોમાં આ બાળકોને શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આશાપુરી મંદિર પાસેથી બાળકોને રાત્રે 11 વાગ્યાની આસપાસ પોલીસે એટલે કે 2.5 થી 3 કલાકની ભારે જહેમત બાદ બાળકોને શોધી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। અને આ દ્રશ્યો જે બાળકો જ્યારે મળ્યા હતા ત્યારે પરિવારના આંખોમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા હતા। તમામે પોલીસનો આભાર પણ માન્યો હતો। આ જ પ્રકારના અન્ય સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। जी, आपका नाम? गणपत लाल रावत। क्या हुआ था? मेरी बच्चे 3 बजे से गायब हुए घर से। हमने 8:30 बजे के लगभग पुलिस स्टेशन में रिपोर्ट दी कि हमारे बच्चे गायब हो गए। हमें 10 बजे के लगभग हमारे बच्चे घर पे लाके दे दिए पुलिस वालों ने। मेरा नाम श्यामू मिश्रा है। मेरा लड़का 3 बजे गायब हो गया था। जब पुलिस थाने में मैंने 8 बजे रिपोर्ट लिखवाया, पुलिस ने मेरे लड़के को 10 बजे ढूंढ कर सही सलामत मेरे पास वापस कर दिया। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।